हेलो विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણી એપ્લિકેશનના માસ્ટર કેમિસ્ટ્રી કોર્સમાં આપણે ચેપ્ટર 1, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 સંપૂર્ણ રીતે કોન્સેપ્ટ, ઉદાહરણ અને સ્વાધ્યાયમાં કમ્પ્લીટ કર્યું. હવે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર નંબર 4નું નામ છે રાસાયણિક ગતિકી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેમિકલ કાઇનેટિક્સ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. પ્લસ હું તમને એ પણ કહી દઉં કે આ ચેપ્ટર જો સરસ રીતે સમજવામાં આવે તો આનાથી સહેલું ચેપ્ટર તમને કોઈ બીજું લાગવાનું નથી. એટલે આ ચેપ્ટરને ખૂબ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જો શરૂઆત કરીએ, આપણે લખ્યું છે સૌથી પહેલાં જ ઇન્ટ્રોડક્શનમાં પહેલાં જ પેજ ઉપર લખ્યું છે કે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે. હવે આ સેન્ટેન્સનો ડિટેલ મિનિંગ આપણે હવે સમજીશું. જો શું છે કે તમે ટેક્સ્ટબુકમાં જ નીચે જોશો તો લખીને આપેલું છે કે જે કેમિસ્ટ હોય છે, જે રસાયણ શાસ્ત્રીઓ હોય છે, તેમને કોઈ પ્રક્રિયા વિશે શું જાણવામાં રસ હોય છે, તો કે 3 બાબતો જાણવામાં રસ હોય છે. પહેલી કે આ પ્રક્રિયા થશે કે નહીં. પહેલી વાત તો એ કે આ જે પ્રક્રિયાની આપણે વાત કરી રહ્યા છીએ તે થવાની છે કે નહીં, અને એનું આપણે પ્રાકથન એટલે એની આપણે ધારણા જે છે એ શેના ઉપરથી કરી શકીએ? ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કરી શકીએ. કેવી રીતે? યાદ કરો, આપણે ફ્રી એનર્જી ચેન્જ બરાબર, ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એનું મૂલ્ય <0 આવે તો પ્રક્રિયા જે છે એને આપણે સ્પોન્ટેનિયસ કહીએ. એટલે આપમેળે થતી પ્રક્રિયા આપમેળે શક્ય બનશે બરાબર. <0 આવે તો પ્રક્રિયા નોન સ્પોન્ટેનિયસ એટલે આપમેળે શક્ય બનશે નહીં. અને =0 આવે તો આપણે શું કહેતા હતા કે પ્રક્રિયા સંતુલનમાં રહેશે. આ પ્રમાણે આપણે ઉષ્માગતિશાસ્ત્રના આ કોન્સેપ્ટની મદદથી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે તેનું શું કરી શકીએ? આપણે પ્રાકથન કરી શકીએ. પહેલી વાત તો આ. હવે આપણે તમને સમજ પડે એટલા માટે હું અહીંયા આગળ એક રાસાયણિક પ્રક્રિયાનો થોડો ડેમો આપી દઉં છું. જો રાસાયણિક પ્રક્રિયામાં શું બનતું હોય છે તો કે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકો જે છે તે પ્રોડક્ટ એટલે નિપજની અંદર રૂપાંતરિત થતા હોય છે બરાબર. ધીરે ધીરે પ્રક્રિયકો જે છે તેમની સાંદ્રતા ઘટતી જાય છે અને નિપજોની સાંદ્રતા જે છે તે વધતી જાય છે, અને આ પ્રમાણે એક રાસાયણિક પ્રક્રિયા આગળ વધતી હોય છે. બીજા નંબર પર આપણે વાત કરીએ તો આપણે એ જાણી લીધું, જો રસાયણશાસ્ત્રીઓ જે છે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત દ્વારા એ જાણી ગયા કે આ પ્રક્રિયા થશે કે નહીં. પછી બીજા નંબર પર શું જાણવામાં રસ હોય કે ચલો માન્યા કે પ્રક્રિયા થશે તો એ પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે, કયા અંશે એટલે કેટલી આગળ વધ્યા પછી એમાં સંતુલન સ્થપાશે. આ વસ્તુની જાણકારી આપણને 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 સંતુલન ઉપરથી મળે. સંતુલનમાં આપણે જેટલા પણ કોન્સેપ્ટ ભણ્યા છે આપણને એ જ સમજાવતું હતું કે આ પ્રક્રિયકમાંથી નિપજમાં જ્યારે રૂપાંતરણ થશે, જેમ જેમ સાંદ્રતાઓમાં ફેરફાર આવતો જશે પ્રક્રિયકો અને નિપજોની, તો આપણને ત્યારે શું મૂલ્યો મળતા હતા કે કેટલી સાંદ્રતાએ કેટલી પ્રક્રિયા આગળ વધ્યા પછી સંતુલન સ્થપાશે, કેટલા અંશે પ્રક્રિયા આગળ વધશે. આ જાણકારી આપણને ચેપ્ટર નંબર 7 સંતુલનમાંથી મળી હતી. એટલે બીજો પોઈન્ટ આ આવે છે. ત્રીજા નંબર પર જે રસાયણશાસ્ત્રી હોય છે તેમને જાણવામાં શું રસ હોય છે તો કે ત્રીજા નંબર પર એમને હોય છે કે પ્રક્રિયાની જે ઝડપ જે છે તે કેટલી હશે. કે ચલો ઠીક છે કે શરૂઆતમાં સાંદ્રતા જે છે x હતી, પછી એમાંથી કંઈક x આલ્ફા જેટલો ઘટાડો થયો અને પછી જે છે એક સમય એવો આવ્યો t સમય જ્યારે સંતુલન સ્થપાયું બરાબર છે. પણ એના પછી ત્રીજો અને મહત્વનો મુદ્દો એ આવે છે કે કેટલા ઝડપથી આ સંતુલન અચીવ થયું, કેટલા ઝડપથી આ સંતુલન પ્રાપ્ત થયું, કેટલા ઝડપથી આ પ્રક્રિયા આગળ વધી, એને કહેવામાં આવે છે પ્રક્રિયાનો વેગ. સાથે સાથે પ્રક્રિયાનો વેગ જાણતા હોય તો પ્રક્રિયાને તે સંતુલન સુધી પહોંચવા માટેનો શું જાણી શકીએ? સમય. એટલે આ બંને ફેક્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રસાયણશાસ્ત્રીઓને આ 3 વસ્તુ જાણવામાં ખૂબ રસ હોય છે. શું? નંબર 1 કે એ પ્રક્રિયા થશે, બીજું કેટલા અંશે થશે, કેટલા અંશે આગળ વધશે, અને ત્રીજા નંબર પર કે એનો વેગ કેવો હશે, સંતુલન પર પહોંચવા માટે એને કેટલો સમય લીધો હશે. આ બાબતો જાણવામાં રસાયણશાસ્ત્રીઓને રસ હોય છે.
હવે ધ્યાનથી જુઓ, એમાં પહેલી બે બાબતો વિશે તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 7 સંતુલનમાં ભણી ગયા. હવે આ 4 નંબરનું જે ચેપ્ટર છે તે તમને શું સમજાવશે? તો જો લખ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાઓના વેગનો અભ્યાસ કરતી અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી શાખા રાસાયણિક ગતિકી કહેવાય છે. એનો મતલબ એ થયો કે રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ કેવો રહેશે, રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા સમયમાં પૂરી થશે, કે પછી સંતુલન જ્યારે પ્રાપ્ત થશે તો કેટલા સમયમાં પ્રાપ્ત થશે, ઝડપ, વેગ અને ત્યાં સુધી પહોંચવા માટેના સમયનો અભ્યાસ કરતી જે રસાયણ વિજ્ઞાનની જે શાખા છે એને કહેવાય રાસાયણિક ગતિકી. અને ફક્ત ખાલી સમયનો અને વેગનો અભ્યાસ નથી કરતી, સાથે સાથે એની અંદર તમારે કોઈ ફેરફારો લાવવા હોય, એમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો એના અંગેની ક્રિયાવિધિઓનો પણ અભ્યાસ કરે છે. દાખલા તરીકે જો તમે સાંભળો ધ્યાનથી કે જમવાનું બનાવ્યું હોય તો બનાવેલું જમવાનું જો તમે ખુલ્લું મૂકી રાખો, બહાર મૂકી રાખો તો એ જલ્દીથી બગડી જશે. પણ એની જગ્યાએ જો એને ઓછા ટેમ્પરેચર પર એટલે ફ્રીજમાં મૂકવામાં આવે તો એ થોડું લાંબો સમય સુધી ટકી શકશે. એટલે એવા ઘણા બધા પરિબળો છે જે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ ઉપર અસર કરે. તમે એ જમવાનું એટલે ફૂડ જે છે એને ફ્રીજમાં મૂકી દેશો તો એની જે બગડવાની જે પ્રક્રિયા જે છે એનો વેગ ઘટી જશે, એટલે ધીમો થઈ જશે અને જમવાનું થોડા સમય પછી બગડશે અને થોડી વાર લાગશે. એટલે લાંબા સમય સુધી કેવું રહેશે? ફ્રેશ રહેશે. બીજી એક વસ્તુ તમને સમજાવું, તમે હીરાનું ઉદાહરણ લો તો કે હીરો જે છે એ ઘણા વર્ષો સમય જતાની સાથે સાથે ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે. આ એક પ્રક્રિયા જે છે એ થઈ શકે છે, પણ આ પ્રક્રિયાનો વેગ એટલો ધીમો છે કે આપણે એને જોઈ જ નથી શકતા કે હીરો કેવી રીતે ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે. અને ઘણા લોકો એવું માને છે કે હીરો જે છે એનું આ જ સ્વરૂપ જે છે એ કાયમી છે, પણ જો એને વર્ષોના વર્ષો સુધી મૂકી રાખવામાં આવે તો એ પણ ગ્રેફાઇટમાં રૂપાંતરણ થઈ શકે છે. આ પ્રક્રિયા કેવી છે? અતિશય ધીમી છે. બીજું, ક્રિયાવિધિઓની આપણે વાત કરીએ તો જો તમારા વ્હીકલ એટલે તમે જો ઓટોમોબાઈલ જે કાર લઈને ફરતા હોય કે પછી તમે કોઈ એક્ટિવા કે કોઈ સ્કૂટર લઈને ફરતા હોય તો એની અંદર જે ફ્યુલ એટલે જે બળતણ જે છે બળે છે એ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે એની અંદર જો આપણે બે પ્રમાણેની પ્રક્રિયાઓ થઈ શકે. તમે વિચારો આમાં શું થઈ શકે? તો કે બળતણ જે છે ફટાફટ બળે, કાં તો પછી બળતણ જે છે એ ખૂબ ધીમી રીતે બળે. હવે તમે ધ્યાનથી સાંભળો, જો ધીમું બળશે તો વ્હીકલને એટલો પાવર નહીં મળે, ઝડપથી બળી જશે તો તમારા પૈસા વેસ્ટ જશે. એટલે આ પ્રક્રિયાઓના વેગને કંટ્રોલ કરવો, નિયંત્રિત કરવો ખૂબ જરૂરી છે, જેની માહિતી આપણને કોણ આપે છે? રાસાયણિક ગતિકી ચેપ્ટર જે છે તે આપશે. હજી એક ઉદાહરણ આપું તો દાંતમાં જે તો કેટલાક લોકો ચાંદી ભરાવે છે, ફિલિંગ ભરાવે છે, દાંતમાં કોઈને કેવિટી હોય, કાણું હોય, કંઈ પણ હોય તો એની જગ્યા પર એ લોકો એક મટીરિયલ ભરાવે છે. હવે એ મટીરિયલ જે છે એની બનાવટ કેવી રીતે રાખવી? તો કે એ મટીરિયલ એવું હોવું જોઈએ કે લગાવતાની સાથે એ થોડીક જ સેકન્ડોની અંદર દાંત સાથે પૂરેપૂરી રીતે એ સેટ થઈ જવું જોઈએ. એટલે આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? થોડી ઘણી ફાસ્ટ હોવી જોઈએ. જો એવું ના થાય તો શું થાય? એવું ના થાય તો આપણે જે પેશન્ટ હોય એને કહેવું પડે ઊભા રહો, થોડી વાર રાહ જુઓ, દાંત ખુલ્લા રાખો, હજી સેટ થવામાં વાર છે. એટલે આવા બધા પ્રોબ્લેમ જે છે તે ક્રિએટ થાય. હવે કોઈ પ્રક્રિયાઓ કેટલા ઝડપથી આગળ વધશે, કેટલો સમય લેશે, કોઈ પ્રક્રિયાઓના વેગને વધારવો કે ઘટાડવો એની પર નિયંત્રણ રાખી શકાય, અને રાખી શકાય તો કેવી રીતે રાખી શકાય, આ બધી જ માહિતી જે છે તમને આ ચેપ્ટર આપશે, જે ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. અને હવે આપણે જોઈએ આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક અને સૌથી અગત્યનો ટોપિક, કેમ કે આ ટોપિકને સમજશો તો આ ટોપિકની આસપાસ જ આખું ચેપ્ટર જે છે તે ચાલ્યા કરવાનું છે. એટલે પહેલો ટોપિક ખૂબ અગત્યનો બની રહેશે. ટોપિકનું નામ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. અને આ ટોપિકના અંતમાં આપણે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ જે છે તેના એકમો વિશે પણ અભ્યાસ કરીશું, જે આપણે યાદ રાખવાના છે. ધ્યાનથી સાંભળજો. રાસાયણિક પ્રક્રિયાના વેગની વાત કરીએ તો જો તમે વિચારો કે જો તમે સિલ્વર નાઇટ્રેટ અને NaCl એટલે AgNO3 અને NaCl બરાબર સોડિયમ ક્લોરાઇડ, આ બંનેના જે દ્રાવણ જે છે તેમને તમે મિક્સ કરો તો તેમની વચ્ચે તુરંત જ એટલે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થઈ
અને તમને સિલ્વર ક્લોરાઇડ જે છે તે અવક્ષેપ સ્વરૂપે મળે છે અને આ પ્રક્રિયા અતિશય ફાસ્ટ છે. કેવી છે? અતિશય ઝડપી છે. બીજી બાજુ તમે જો વાત કરો તો લોખંડનું કટાવ, આ પ્રક્રિયા જે છે એ કેવી છે? અતિશય ધીમી. લોખંડ ઘણા લાંબા સમય પછી જે છે એ પૂરેપૂરું કટાઈ જાય, એટલે ધીરે ધીરે લોખંડને શું લાગે છે? કાટ લાગે છે. હજી એક પ્રક્રિયાની વાત કરીએ તો સ્ટાર્ચનું જળ વિભાજન પણ એક મધ્યમ દરે એટલે મધ્યમ વેગથી થતી એક પ્રક્રિયા છે, એક મીડિયમ વેગથી થતી પ્રક્રિયા છે. તો રસાયણશાસ્ત્રની અંદર આપણે એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે, જેમાં અમુક પ્રક્રિયાઓ ખૂબ જ ફાસ્ટ થતી હોય, અમુક પ્રક્રિયાઓ જે છે એ ખૂબ જ સ્લો થતી હોય, અમુક પ્રક્રિયાઓના વેગ જે છે એ કેવા હોય છે? મધ્યમ હોય છે. એટલે પ્રક્રિયાના વેગને સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. હવે હમણાં આપણે થોડી વાર માટે કેમેસ્ટ્રીને થોડું સાઈડ પર મૂકી અને આ વેગનો જે કોન્સેપ્ટ જે છે એને આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ સમજીએ. તો ધ્યાનથી જોજો તમે. શું છે કે ભાઈ એક ઓટોમોબાઈલ એટલે એક વ્હીકલમાં ડ્રોઈંગ એટલું સારું નથી, પણ આપણે શું કરીએ? આ રીતે જેમ તેમ કાર બનાવવાનો ટ્રાય કરીએ. બરાબર? માનો કે આવી એક કાર છે, ચલો થોડી વ્યવસ્થિત જ બનાવી દઈએ છે. ઓકે, લો અહીંયા આગળ 2 પૈડા લગાવી દઈએ છીએ. બરાબર? આ એક કાર છે એટલે એક ઓટોમોબાઈલ છે. હવે આ જે ઓટોમોબાઈલ છે એ T1 સમયે અત્યારે x1 પોઝિશન પર છે, એટલે એનું સ્થાન શું છે? x1. એના પછી થોડો સમય નીકળશે અને T2 સમયે માનો કે પહેલાં 0 સેકન્ડે આ કાર જે છે x1 સ્થાન પર છે, પછી 10 સેકન્ડ નીકળી જાય, પછી 10મા સેકન્ડે આ કાર જે છે એની પોઝિશન બની જાય છે x2. તો હવે આના વેગ વિશે તમે શું કહેશો? કે વેગ બરાબર x2 - x1 એટલે એના સ્થાનમાં થતો ફેરફાર અને એના માટે લાગતો સમયગાળો કેટલો લાગ્યો છે? જો 10 સેકન્ડ લાગ્યો છે. આપણે T1 - T2 એટલે T2 - T1 આ રીતે કરીશું. બરાબર? તો હવે ધ્યાનથી જુઓ, ફિઝિક્સમાં આપણે જ્યારે ઓટોમોબાઈલની વાત કરતા હતા ત્યારે એના વેગ વિશે કેવી રીતે બોલતા હતા? કે સ્થાનમાં સમય સાથે જે ફેરફાર થાય તેને આપણે શું કહેતા હતા? વેગ. સ્થાનની અંદર સમય સાથે જે ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. બસ તે જ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય છે? આ રીતે પ્રક્રિયકો એટલે રિએક્ટન્ટમાંથી શું બનતા હોય છે? પ્રોડક્ટ બનતા હોય છે. હવે ધ્યાનથી જુઓ, રાસાયણિક પ્રક્રિયાઓમાં રિએક્ટન્ટમાંથી જ્યારે પ્રોડક્ટ બનતા હોય છે તે વખતે શું થતું હોય છે? તમે વિચારો. આપણે અહીંયા જેમ વ્હીકલના ઉદાહરણની અંદર આપણે સ્થાનના ફેરફારને મહત્ત્વ આપ્યું હતું, તેમ રાસાયણિક પ્રક્રિયાની અંદર કઈ વસ્તુના કયા પરિબળના ફેરફારને મહત્ત્વ આપવાનું, સમય સાથે કયું પરિબળ બદલાય, તમે વિચારી જુઓ તો શું થવાનું? તો કે આપણે અહીંયા પ્રક્રિયકોની અમુક સાંદ્રતા લીધી હશે. આ જે સાંદ્રતા જે છે એ ધીરે ધીરે ઘટશે અને તે નિપજોમાં રૂપાંતરિત થશે. એટલે રાસાયણિક પ્રક્રિયામાં તમે જોવા જાઓ તો શું થતું હોય છે? સાંદ્રતામાં ફેરફાર થતો હોય છે. પ્રક્રિયકોની સાંદ્રતા ધીરે ધીરે ઘટતી જાય છે અને નિપજોની સાંદ્રતા ધીરે ધીરે વધતી જાય છે. અને એટલા માટે જ જો તમે સમય સાથે સાંદ્રતા અને સમય, એવી જ રીતે આ બાજુ પણ તમે સાંદ્રતા અને સમયનો જો પ્રક્રિયકો માટે તમે જો ગ્રાફ તૈયાર કરો, પ્રક્રિયકો માટે એટલે આ રહ્યું, તો શરૂઆતની પ્રક્રિયકોની સાંદ્રતા માનો કે કેટલી છે? R0 છે. તો આ જે છે સમયની સાથે સાથે સાંદ્રતા જે છે શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે એ ગ્રાફ તમને આ પ્રમાણે મળ્યો છે, તમે જોઈ શકો છો. અને નિપજોની વાત કરીએ તો જેમ જેમ સમય આગળ વધે તેમ નિપજોની સાંદ્રતા 0થી આગળ વધતી શું થતી જાય છે? વધતી જાય છે. અને થોડા સમય પછી એ શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ બની જાય છે. આપણે જ્યારે સંતુલન સ્થપાઈ જાય ત્યારે તે એના વિશે આપણે અભ્યાસ જે છે એ ધોરણ 11માં સંતુલન ચેપ્ટર વખતે કરી ચૂક્યા છે. અને એટલા માટે તમને પ્રક્રિયકોનો ગ્રાફ આવો આપ્યો છે અને નિપજોની સાંદ્રતા અને સમયવાળો
પ્રક્રિયકોની સાંદ્રતા અને સમયનો ગ્રાફ જે છે આ પ્રમાણે આપ્યો છે, કેમ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, અને નિપજોની સાંદ્રતા અને સમયનો જે ગ્રાફ જે છે તે આ પ્રમાણે આપ્યો છે, કેમ કે સમય સાથે રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ નિપજોની સાંદ્રતા જે છે એ સમય સાથે શું થતી જાય છે, વધતી જાય છે. હવે તમે ધ્યાનથી જુઓ કે આપણે એવું માનીને ચાલીએ કે સમય t1 ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા હતી R1 અને નિપજોની સાંદ્રતા જે છે એ હતી P1, બરાબર. ત્યારબાદ સમય t2 એમાં પ્રક્રિયકોની સાંદ્રતા થઈ ગઈ R2 અને નિપજોની સાંદ્રતા થઈ ગઈ P2. હવે ધ્યાનથી જુઓ, પ્રક્રિયાનો વેગ આપણે પ્રક્રિયકોના સંદર્ભમાં જોવો હોય તો કેવી રીતે થાય, તો કે આ પ્રક્રિયાનો વેગ R એવરેજ, પ્રક્રિયાના વેગને આપણે શું કહીશું, R એવરેજ. આ રીતે લખી શકાશે. જો તો પ્રક્રિયકોની સાંદ્રતામાં જે ફેરફાર થયો તે એટલે R2 માઇનસ R1 અને એમાં જે સમયગાળો લાગ્યો તે સમય શું છે, જો T2 માઇનસ T1, એટલે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા R, બરાબર, અને ડિવાઇડેડ બાય શું આવે, ડેલ્ટા ટી. પણ અહીં ચિહ્ન ઋણ આવે. કેમ આવે ઋણ એ સમજાવું છું. કેમ કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો થાય એટલે પ્રક્રિયકોના સંદર્ભે તમે જો પ્રક્રિયાનો વેગનું સૂત્ર બનાવો તો એ આ પ્રમાણે કયા ચિહ્નવાળું બનશે, આ માઇનસવાળા ચિહ્નનું બનશે, કેમ કે શું થાય છે, સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ જ વસ્તુ આપણે આ બાજુ સમજીએ. નિપજોની સાંદ્રતામાં શું થાય, તો કે નિપજોની સાંદ્રતાની તમે વાત કરશો તો આ જગ્યા પર તમને પ્રક્રિયાનો જે વેગ જે છે એ કેવી રીતે મળશે, તો કે નિપજની સાંદ્રતા P2 સમયે, પછી અહીંયા આગળ જો સાંદ્રતામાં ફેરફાર એટલે P1, અહીંયા આગળ આવશે T2 માઇનસ T1, તો આપણે એને કહી શકીએ ડેલ્ટા P, જે સાંદ્રતામાં ફેરફાર આવ્યો તે, અને અહીંયા આગળ આવશે ડેલ્ટા T. અહીંયા આગળ આપણે નિપજોની સાંદ્રતામાં જે ફેરફાર છે આમ બતાવો તો પણ બતાવી શકાય. પણ અહીંયા ધ્યાનથી જો કે નિપજોના સંદર્ભે જ્યારે તમે પ્રક્રિયાનો વેગ ગણશો ત્યારે અહીંયા માઇનસનું ચિહ્ન નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે નિપજોની સાંદ્રતામાં તો પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે તેમ તેમ શું થાય છે, વધારો થાય છે. એટલે આ જગ્યા પર માઇનસ મૂકવાનું ભૂલ કરતા નહીં. તો આ રીતે તમે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોના સંદર્ભે અને નિપજોના સંદર્ભે શું કરી શકો છો, રજૂ કરી શકો છો. હવે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો આ જે ગ્રાફ છે એની ઉપર આ રીતે પાછા ઢાળ બનાવીને આપ્યા છે. ઢાળ બનાવીને તો તમને જો સમજો કે આ ગ્રાફનો જે ઢાળ જે છે એ શું બનવાનું છે, આ જ બનવાનો છે, બરાબર. આ સાંદ્રતા અને સમયનો જે ગ્રાફ જે બનવાનો છે, આલેખ જે બનવાનો છે, એનો ઢાળ જ તમને શું આપવાનો છે, પ્રક્રિયાનો વેગ આપવાનો છે. એક વખત આ રીતે કરશો તો પ્રક્રિયકોના સંદર્ભે અને આ રીતે કરશો તો નિપજોના સંદર્ભે તે મળશે. પછી કેટલાક સ્ટુડન્ટ જોશે કે અંદર જે છે સર કેટલીક જગ્યા પર આવું લખેલું છે R ઇન્સ્ટન્ટેનિયસ લખેલું છે, બરાબર. તો એ આપણે જાણીએ છીએ, ફિઝિક્સમાં ભણી ચૂકેલા છે કે આપણે સમયનો જે ફેરફાર જે છે એને નાનો કરતા જઈએ તો એનાથી જે વેગ મળશે કેવું મળશે, ઇન્સ્ટન્ટેનિયસ. એક ઇન્સ્ટન્ટ પરનું, બરાબર, તમને શું મળશે, વેગ મળશે. પણ સૂત્ર જે છે એ તો આ જ પ્રમાણે રહેવાનું છે. હા, હજુ થોડું આપણે ડીપ થોડું મેથેમેટિક્સ બધું ઇન્વોલ્વ કરીએ તો એની અંદર આ ડેલ્ટાની જગ્યા પર ઇન્સ્ટન્ટેનિયસ વખતે ખાલી આપણે dp બાય dt અથવા તો dr બાય dt લખી શકીએ છીએ. પણ જે ઓરિજિનલ કોન્સેપ્ટ છે સમજવાનો તે તો આ જ છે કે પ્રક્રિયા જ્યારે આગળ વધે છે ત્યારે સમય જતાં પ્રક્રિયકો જે છે એની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થતો જોવા મળે છે અને એના આધારે આપણે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જ્યારે નિપજોની સાંદ્રતામાં આપણને વધારો સમય સાથે થતો જોવા મળે છે. એટલે એ સમયે જે નિપજોની સાંદ્રતામાં જે ફેરફાર થાય નિશ્ચિત સમયગાળા દરમિયાન એને જ આપણે કહીશું પ્રક્રિયાનો વેગ. હવે પ્રક્રિયાના વેગના આપણે એકમો વિશે વાત કરી લઈએ. જો તમે એકમો વિશે વાત કરો તો એકમમાં જે છે એ મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, અને જો સાથે સાથે તમે વાયુમય પ્રક્રિયકો જો લીધા હોય તમે, એટલે પ્રક્રિયાની અંદર જે ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો છે એ વાયુમય સ્વરૂપે હોય તો તે વખતે એમની સાંદ્રતા આપણે આંશિક દબાણના સ્વરૂપે લઈએ, બરાબર. તેની સાંદ્રતા શેમાં લઈએ, આપણે આંશિક દબાણમાં લઈએ. તો તે વખતે એકમ જે છે એ એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ જે છે તે પણ બની જતો હોય છે. તો પ્રક્રિયા વેગનો આ જે એકમ જે છે તમે ખાસ યાદ રાખજો. અને કન્સેપ્ચ્યુઅલી જોવા જઈશું તો પ્રક્રિયાના વેગને
પ્રક્રિયકોના સંદર્ભે આ રીતે અને નિપજોના સંદર્ભે તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો. અને હવે આપણે વેગનું જે સમીકરણ શીખ્યા, પ્રક્રિયકો અને નિપજોના સંદર્ભમાં જે શીખ્યા, તેને આપણે એકચ્યુઅલમાં રાસાયણિક પ્રક્રિયાઓ પર અપ્લાય કરી જોઈએ, એટલે વાપરી જોઈએ. આમની માટે એ સમીકરણ બનાવવી જોઈએ, તો આપણને કોન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થશે. જો તમે ધ્યાનથી સાંભળજો, આવી એક રાસાયણિક પ્રક્રિયા છે અને આના માટે મારે એના વેગનું શું બનાવવાનું છે, સમીકરણ જે છે તે લખવાનું છે. કેવી રીતે લખીશ? તો જો ખબર પડવી જોઈએ, આ પ્રક્રિયકો, આ છે નિપજ, તો હું આવી રીતે લખી શકું કે વેગ એક આ રીતે વ્યાખ્યાયિત થાય. કઈ રીતે? તો કે જો અહીંયા આગળ આ માઇનસનું ચિહ્ન કર્યું, પ્રક્રિયક, જો અહીંયા ધ્યાનથી, પ્રક્રિયક કોણ Hg, એની સાંદ્રતામાં થતો ફેરફાર અને એના માટે જે સમયગાળો લાગે તે, એટલે આ રીતે વેગ જે છે વ્યાખ્યાયિત કરી શકાય આ પ્રક્રિયા માટે. કાં તો પછી વેગનું બીજું એક સૂત્ર બનશે, વેગ જે છે આ બીજો પ્રક્રિયક, જો Cl2ની સાંદ્રતામાં થતો ફેરફાર, જો પ્રક્રિયક છે એટલે અહીંયા માઇનસ આવશે જ, અને એના માટે જે સમયગાળો લાગ્યો તે. હજી પાછું આ પ્રક્રિયા માટે વેગ જે છે ને નિપજોના સંદર્ભે આપણે વ્યાખ્યાયિત કરવા જઈએ તો નિપજ જે છે HgCl2 એની સાંદ્રતામાં થતો ફેરફાર અને ડેલ્ટા ટી, ભૂલથી અહીંયા માઇનસ નહીં મૂકવાનું કેમ કે આ નિપજ છે, મેં તમને શીખવાડ્યું છે ત્યાં આગળ, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી નિપજો માટે અને માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી પ્રક્રિયકો માટે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એના વેગનું સમીકરણ તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. હવે તમે આની વાત કરો, આને ધ્યાનથી જુઓ તો આટલું સમજ્યા પછી કોઈ સ્ટુડન્ટ જે છે તે આ પ્રમાણે લખશે. કેવી રીતે? તો કે વેગ જે છે એને આ નિપજના સંદર્ભે વ્યાખ્યાયિત કરવા જાઉં, નિપજના સંદર્ભે, તો H2ની સાંદ્રતામાં જે ફેરફાર થાય, જે સમયગાળો લાગે તે, પછી વેગ જે છે અહીંયા આગળ ડેલ્ટા I2ની સાંદ્રતામાં જે ફેરફાર થાય, જે સમયગાળો લાગે તે. અહીંયા સુધી તો બરાબર, પણ અહીંયા આગળ શું લખશે? તો કે વેગ જે છે તે ડેલ્ટા HIની સાંદ્રતામાં જે ફેરફાર થાય અને જે સમયગાળો લાગે તે પણ ના. અહીંયા એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમે જો પ્રક્રિયાઓની અંદર પ્રક્રિયક કે નિપજની આગળ જો આ પ્રમાણે તત્વયોગમિતીય ગુણાંકો જુઓ તો વેગ સમીકરણ લખતી વખતે શું કરવાનું? તત્વયોગમિતીય ગુણાંક વડે તે સમીકરણને ભાગવાનું. એટલે અહીંયા આગળ જ્યારે લખીશું તો આ HIના કેસમાં માઇનસ તો બરાબર છે, પણ આ 1/2 જે તત્વયોગમિતીય ગુણાંક છે એના વડે તે ભગાશે અને પ્રક્રિયાનો વેગ જે છે આ રીતે વ્યાખ્યાયિત થશે. આ બાજુ તો જુઓ તમે તત્વયોગમિતીય ગુણાંકો અહીંયા 1 છે, અહીંયા 1 છે, એટલે આ બરાબર છે, પણ આવું તમે જુઓ તો અહીંયા વેગ જે છે તે આ રીતે વ્યાખ્યાયિત થશે. બિલકુલ આ જ પ્રમાણે આની વાત કરીએ તો અહીંયા આગળ તમે જોશો તો પ્રક્રિયાનો જે વેગ જે છે એ આ જો પ્રક્રિયક કોણ છે? બીઆરની સાંદ્રતામાં થતો જે ફેરફાર, બીઆર માઇનસની સાંદ્રતામાં થતો ફેરફાર અને જે સમયગાળો લાગ્યો તે પ્રક્રિયક છે એટલે માઇનસ આવવાનું, તત્વયોગમિતીય ગુણાંક છે એટલે 1/5 આવવાનું ને આવવાનું. આ પ્રમાણે આ જે પ્રક્રિયા જે છે એનો વેગ જે છે તે બીઆર માઇનસ આયનની સાંદ્રતાના ફેરફારના સંદર્ભમાં આપણે શું કરી શકીએ છીએ? વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, રજૂ કરી શકીએ છીએ. બીજું તમે આની વાત કરીએ આપણે 6 સાઇઝ, બધાનું તો અત્યારે નથી કરી રહ્યા કેમ કે ખોટો ટાઈમ આમ જ વેસ્ટ થશે. તમને હવે આઈડિયા આવી ગયો હશે એટલે આ BrO3નું તમને બતાવી દઉં છું. જો વેગ જે છે અહીંયા જો એનો તત્વયોગમિતીય ગુણાંક આગળ કોઈ છે નહીં, નથી તો પછી હવે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માઇનસ કરો, સાંદ્રતામાં જે ફેરફાર જે BrO3 માઇનસ નીચે જે સમયગાળો છે તે. પછી આપણે આ H2ઓની વાત કરીએ તો વેગ, હવે H2O શું છે? નિપજ છે, તો અહીંયા માઇનસ નહીં આવે, ડેલ્ટા કરીને H2ઓની સાંદ્રતામાં જે ફેરફાર થયો તે, નીચે જે સમયગાળો લાગ્યો તે. પણ H2ઓની આગળ તત્વયોગમિતીય ગુણાંક જોઈ લીધો આપણે 3, એટલે અહીંયા શું મૂકવું પડશે? 1/3 મૂકવું પડશે. તે જ રીતે તમે 3Br2 માટે, 6H+ માટે હજુ પણ આ જે પ્રક્રિયા જે છે એના વેગ જે છે એને તમે વ્યાખ્યાયિત કરી શકો છો. એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. પરફેક્ટ નોટ બનાવીને કોપી કરી લેજો. અને હવે સમજી લઈએ ઉદાહરણ નંબર 4.2, જેનાથી આપણને પ્રક્રિયાના વેગનો જે આપણે કન્સેપ્ટ ભણ્યા તેને અપ્લાય કરવાની સમજ આવી જશે કે કેવી રીતે હવે આ જે ભણ્યા
એનો ઉપયોગ કરવાનો છે. જો ધ્યાનથી સાંભળજો, સમ શું કહી રહ્યો છે. 4.2 ઉદાહરણમાં લખ્યું છે કે CCl4માં N2O5નું બરાબર 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. એટલે N2O5નું CCl4ના દ્રાવણમાં શું થઈ રહ્યું છે? વિઘટન થઈ રહ્યું છે. વિઘટનની પ્રક્રિયાઓ આ પ્રમાણે છે, જે આપેલી જ છે બરાબર, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીંયા એ પ્રક્રિયા આપેલી છે. 2N2O5 gives you 4NO2 plus O2 આપેલું જ છે. હવે ધ્યાનથી જો, લખ્યું છે કે શરૂઆતમાં N2O5ની સાંદ્રતા જે છે એ આટલી હતી અને પછી 184 મિનિટના સમયગાળા પછી 2.08 થઈ જાય છે. હવે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાકમાં, મિનિટમાં અને સેકન્ડમાં ગણો. તો જો સાંભળો, જો પ્રક્રિયા આ હોય તો એનો વેગ આ રીતે લખી શકાય. વેગ બરાબર માઇનસ લગાવીને 1/2, કેમ કે અહીંયા તત્વયોગમિતીય ગુણાંક છે તે N2O5ની સાંદ્રતામાં થતો ફેરફાર અને જે સમયગાળો લાગ્યો તે. હવે તમે ધ્યાનથી જુઓ કે આની અંદર હું આ પ્રમાણે કરી શકું. -1/2 N2O5ની સાંદ્રતામાં કેવી રીતે ફેરફાર થયો? તો કે જો અંતિમ સાંદ્રતા કેટલી? 2.08 માઇનસ પ્રારંભિક કેટલી? 2.33. તો આ સાંદ્રતાનો ફેરફાર, સમયગાળો કેટલો લાગ્યો? 184 મિનિટ. તો તમને આ જે જવાબ મળશે એ જવાબ કંઈક 6.79 × 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સમાં મળશે. હવે તમે ધ્યાનથી જોજો કે જવાબ મિનિટમાં તો મળી ગયો છે. હવે આપણે એને કલાક અને સેકન્ડમાં પણ ફેરવવાનો છે. તો જો ધ્યાનથી અલગ રીતે, સિમ્પલ રીતે આ સમજાવું છું. જો અહીંયા આને લખેલું છે અને ધ્યાનથી જો, અને હું આ રીતે પણ લખી શકું. 6.79 × 10⁻⁴ મોલના છેદમાં લિટર અને અહીંયા આગળ આવશે મિનિટ બરાબર. હવે બાજુમાં જુઓ ધ્યાનથી, આપણે લખીએ 6.79 × 10⁻⁴ મોલ, અહીંયા લીટર અને આ મિનિટ. જો 1 કલાક બરાબર 60 મિનિટ, તો આ 60 નીચે આવે તો 1/60 કલાક બરાબર 1 મિનિટ આવું લખાય. તો અહીંયા જો શું લખેલું છે? આ મિનિટ. આ મિનિટની જગ્યાએ હું આવું લખી શકું 1/60 અવર, કેમ કે કશું નથી. તો આ શું કે અહીંયા જો 1 છે ને, 1 મિનિટ, 1 મિનિટની જગ્યાએ શું લખ્યું છે? 1/60 અવર. આ 60 ક્યાં જાય? ઉપર. એટલે 6.79 × આ 60 ઉપર આવે એટલે અહીંયા ગુણાઈ ગયા × 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ કરી દેવાનું, અવરનું પણ ઇન્વર્સ. એટલે હવે જો 60 વડે ગુણી કાઢીશું તો આ જે એકમ બનશે એ કયો બનશે? આ કલાકવાળો બની જશે. અને હજી આપણે આ સ્ટેપને આગળ વધારીએ. આ મિનિટ જે છે અહીંયા આગળ આ પૂરું થઈ જાય છે. પછી આપણે આ મિનિટવાળું અહીંયા લઈ આવીએ સેકન્ડવાળા માટે. તો હવે શું કરવાનું? આ મિનિટની જગ્યાએ આપણે જાણીએ છીએ 1 મિનિટ બરાબર શું થાય છે? ચલો વ્યવસ્થિત લખું. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય છે. તો હવે આ 1 મિનિટની જગ્યાએ શું લખી દેવાનું? 60 સેકન્ડ. તો 6.79 × 10⁻⁴ પછી આવશે મોલ, અહીંયા લીટર અને અહીંયા આગળ 60 સેકન્ડ. SEC 60 સેકન્ડ. હવે ધ્યાનથી જો શું કરવાનું? હવે 6.79 ભાગ્યા જો આ નીચેનું આ 60 × 10⁻⁴, પછી મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ભાગાકાર કરશો તો જે જવાબ આવશે શેમાં આવશે? આ સેકન્ડવાળા યુનિટમાં. આ જે છે મિનિટવાળા યુનિટનો અને આ જે છે તે કલાકવાળા યુનિટની અંદર આપણને વેગ મળી ગયો. એટલે આપણો જે પહેલો સવાલ જે છે એ તો આપણે સોલ્વ કરી દીધો. હવે બીજા સવાલમાં શું પૂછ્યું છે? તો કે બીજા સવાલમાં પૂછ્યું છે કે આ દરમિયાન NO2 જો ધ્યાનથી અહીંયા તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 4. NO2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? હવે તમે ધ્યાનથી જો, બુદ્ધિ લગાવવાની છે આ જગ્યા પર કે મારે આટલું તમે પહેલાં કોપી કરી લેજો. જો હું થોડું અહીંયા આગળ આટલું ક્લીન કરી દઉં છું અને 1 મિનિટ માટે અહીંયા સાઈડ પર હટી જાઉં છું, તો તમે જરા શું કરજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો કે પછી નોટબુકમાં થોડું કોપી કરી લેજો બરાબર. આ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આ બધું તમને શીખવાડવાની જરૂર નથી. એટલું તો તમને ખાસ આવડવું જ જોઈએ. ના આવડે તો પછી સાયન્સ તો પછી ઓકે જ થઈ જવાનું છે બરાબર. એટલે એ તો આવડવું જોઈએ. એને છોડો, આપણે આને તમે શું કરી લો, આટલું જે છે એને કોપી કરી લો, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર આ પ્રમાણે આપેલું નથી
બરાબર. અને કેટલાક છોકરાઓને કેટલીક વાર તો યુનિટ કન્વર્ઝનમાં ઘણી બધી તકલીફ પડી જતી હોય છે, એટલે આ કરી લેજો. હવે 1 2 3. ચલો હવે બીજા નંબરનો સવાલ સોલ્વ કરીએ. બીજા નંબરના સવાલને તમારે સોલ્વ કરવો હોય તો આ જે જવાબ જે છે આપણે કામ લાગવાનો છે, એટલે આપણે એને જરા આ રીતે અહીંયા મૂકી દઈએ અને સાઈડ પર એવું લખી દઈએ કે આ શું શોધેલો છે આપણે? પ્રક્રિયાનો વેગ શોધેલો છે. કેટલો શોધેલો છે? 6.79 ઇન્ટુ 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ અને મિનિટ ઇન્વર્સ આ શોધેલો છે, એટલે એને આપણે સાઈડ પર કરી દઈએ અને પછી આ બધું આપણે સાફ કરી દઈએ. હવે ધ્યાનથી જુઓ. હવે પૂછ્યું છે કે NO2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? તો જો કોમન સેન્સની વાત છે કે NO2નો વેગ તમને મળે કેવી રીતે? તો કે NO2ની સાંદ્રતામાં જે ફેરફાર થાય તે અને જે સમયગાળો, આને જ કહેવાય NO2ના ઉત્પન્ન થવાનો વેગ. તમારે કંઈક કરીને આ શોધી કાઢવાનું છે, બરાબર. હવે પણ પ્રક્રિયા પ્રમાણે તમે જો જોવા જાઓ તો સરેરાશ વેગ આ પ્રક્રિયામાં સરેરાશ વેગ જે છે તે NO2ના સંદર્ભે આ રીતે લખી શકાય 1/4 સાંદ્રતામાં ફેરફાર કોની? NO2ની અને છેદમાં સમયગાળો. હવે એવરેજ પ્રક્રિયાનો વેગ આપણને કેટલો મળ્યો છે? આટલો મળ્યો છે. તો અહીંયા લખું 6.79 ઇન્ટુ 10⁻⁴ બરાબર 1/4 ડેલ્ટા NO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. 4 જશે ઉપર. હવે જુઓ ધ્યાનથી 6.79 ઇન્ટુ 10⁻⁴ ગુણ્યા 4 બરાબર શું થઈ જશે? આ રહ્યું જુઓ ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. શું કહેવાય આને? આને કહેવાય NO2ના ઉત્પન્ન થવાનો વેગ. NO2ના ઉત્પન્ન થવાનો વેગ. બસ ખાલી આને 4 વડે ગુણવાથી તમને આન્સર જે છે તે મળી જશે. આન્સર પણ આ જ વાળા યુનિટની અંદર મળવાનો છે. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શીખ્યા તેને સમજવાનું છે અને સાથે સાથે આ જે એક્ઝામ્પલ જોયો એના ઉપયોગથી આપણે એને અપ્લાય કેવી રીતે કરવું, એને વાપરવું કેવી રીતે તે પણ આપણે સમજ્યા. તો આ આખો જે લેક્ચર છે એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એને સરસ રીતે નોટ બનાવીને તમે લખી દેજો. 4.1 જે આપેલું છે એ એક એક્સપેરિમેન્ટલ સેટઅપ કરીને આપેલું છે બ્યુટાઇલ ક્લોરાઇડ માટે, બટ એ એટલો અગત્યનું નથી. એમાંથી જેટલું પણ અગત્યનું હતું એ બધું જ મેં તમને અહીંયા આ લેક્ચરની અંદર કવર કરાવી દીધું છે. એટલે એટલો ભાગ જે છે એ સ્ટુડન્ટને વાંચતા જે બોર થઈ જાય એના કરતાં જો આ લેક્ચર જોઈ લેશે તો એ બધું જ કવર થઈ જશે અને એમને એ વાંચતી વખતે કંટાળો નહીં આવે. તો આ લેક્ચરને ખાસ નોટ્સ બનાવી લેજો.